Yeah, we can start now. સૌને રામ કબીર. રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને કબીર વિઝડમ તરફથી સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળે યુટ્યુબ પર પણ જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આજે આપણા આનંદરાવ લિંગાયત સાહેબ સંજોગો વશાત એમની સેવા આપી શકે એમ નથી, જેથી આપણું આમંત્રણ સ્વીકારી વડીલ શ્રી ગોવિંદભાઈ ભક્તિભાઈ ભક્તની સેવા મળી છે, જે ખૂબ જ આનંદની વાત છે. કબીર વિઝડમ કાર્યક્રમના સૂત્રધાર ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ભક્ત તેમની સાથે તેમના જીવનની કબીર યાત્રા વિશે જ્ઞાન ગોષ્ઠી અને તેમની આધ્યાત્મિક જાગૃતિની વાતોનો લાભ આપશે. તેમના સત્સંગ અંગેના કોઈ પ્રતિભાવો કે પ્રશ્નોની ચર્ચા બાદ ભક્ત સમાજના આગામી કાર્યક્રમની રૂપરેખા બાદ સમયસર કાર્યક્રમની સમાપ્તિ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. निर्गुण है सो पिता हमारो, सिरगुण है महारी, किसको वंदु किसको निंदु, दोनों पलड़ा भारी. अर्थात परमात्माનું નિર્ગુણ સ્વરૂપ અમારા પિતા સમાન છે અને સગુણ સ્વરૂપ અમારી માતા સમાન છે. અમે બંને સ્વરૂપોને વંદન કરીએ છીએ. બંને વગર અમારું અસ્તિત્વ શક્ય બનતું જ નથી. ઘણી જ લોકપ્રિય કબીરજીની આ એક સાખી છે. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ, તેવી ભાવના સાથે હાલની આ વૈશ્વિક મહામારીનું સંકટ હજી વિશ્વમાંથી નાબૂદ થયું નથી. પોતાના જીવના જોખમે સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચીર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે આપણે સૌએ આજે પ્રાર્થના કરી. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે ચાલતા આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આભાર માનીએ છીએ. સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે માનનીય વડીલ શ્રીમાન ગોવિંદજી ભક્ત, તેમનો પરિચય આગળ એક બે વખત એમના એઓ એપિસોડમાં આવેલા, એટલે વધુ ન કહેતા ટૂંકમાં સરાઈ ધામણના વતની, ભારતમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ 7 થી 8 વર્ષ ગારડા કોલેજ નવસારીમાં મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક્સના પ્રોફેસર તરીકેની સેવા બાદ સહકુટુંબ સાથે સર્ધન કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે અને સાથે સાથે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિમાં ઊંડો રસ લઈ તેઓ વ્યસ્ત રહે છે. એક કબીર પ્રેમી મહંત પરિવારના ધાર્મિક સંસ્કારો સાથે ઉછરેલ, ઉચ્ચ શિક્ષા પામેલ, સમાજની સ્થાપનાના અગ્રણી અને ભક્ત સમાજને કંઈક સારું આપવાની ધગસવાળા, અનુભવી,
લેખન વાંચનના અભ્યાસી રહ્યા. વિશેષમાં કબીર વિશેષના સંપાદન માટે સમગ્ર ભક્ત સમાજ આપને અભિનંદન પાઠવી ઉમદા સમાજ સેવા બદલ આભાર માને છે. આજે ગુરુ અને ગોવિંદ दोनों खड़े हैं. तो આ કાર્યક્રમના સૂત્રધાર ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ને વિનંતી કરીએ કે તેઓ શ્રીમાન ગોવિંદજીની સાથે પ્રશ્નોત્તરી સત્સંગને આગળ વધારે. રામ કબીર. મિત્રો સૌને રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. મિત્રો આજે પ્રફુલભાઈએ કીધું તેમ કે આપણા જે શ્રીમાન આનંદરાવ લિંગાયત એ 90 વર્ષના છે અને એની તબિયત થોડી નાદુરસ્ત હતી, એટલે એમણે કીધું છે કે હું 2 વીક પછી આવીશ. તો આપણે શ્રીમાન ગોવિંદભાઈ ભક્તનો આપણે આભાર માનીએ કે એ 19મીએ એમનો કાર્યક્રમ આપણે રાખેલો હતો, પણ એમણે કીધું કે ના, હું આનંદરાવ બીમાર છે આનંદરાવ, તો હું એની જગ્યા લઈ અને આપણે કન્ટિન્યુઅસ રાખીએ કબીર વિઝડમના આપણે જે પ્રશ્નોત્તરી પ્રસંગને. તો આપણા સૌ તરફથી ગોવિંદજી ધન્યવાદ. અને ખાસ એક મિત્રો એક વાત કરું કે કબીર સાહેબની એક સાખી છે કે લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. એ શાના માટે કેટલું મહત્ત્વની વસ્તુ છે કે આપણે જીવનમાં કંઈ પણ વસ્તુનું જો ઊંડાણમાં કરીએ કોઈ પણ કાર્યક્રમ, તો આપણે એની સાથે રંગાઈ જઈએ છીએ. જે રીતે બીજું ભજન છે કે ભાઈ તું રંગાઈ જાને રંગમાં, તેમ એટલા માટે કે આપણે જ્યારે તમારે કોઈ પણમાં જો માસ્ટરી મેળવી હોય કે આગળ વધવું હોય તો તમારે કોઈ સબ્જેક્ટ મેટરમાં ઊંડા ઉતરવું પડે, અને ઊંડા ઉતરો તો તમે તેમની અંદર રંગાઈ જાઓ. તો કબીરજીમાં પણ રંગાઈ જવું હોય તો તમારે અંદર ઊંડા ઉતરવું પડે અને કંઈ ને કંઈ એક મોટો પ્રોજેક્ટ લેવો પડે. તો આજે જે આપણે ગોવિંદભાઈ છે આપણી સાથે, તે ગોવિંદભાઈ આ એક તમને ચોખ્ખું કદાચ ના દેખાય, પરંતુ 10 સહીસ કબીર લિસન ઓ બ્રધર સાધો, એટલે આપણે કાયમ ગાય તેમ કે કહેત કબીર સુન ભાઈ સાધો, આપણે ગુજરાતીમાં કહીએ. એનું એ બુકમાં લગભગ 53 ડિફરન્ટ આર્ટિકલ છે, જુદા જુદા વ્યક્તિઓએ લખેલા, નાનાથી માંડીને મોટા, ભક્તથી માંડીને નોન ભક્ત લોકોએ જે લખેલા છે. એ બુકનું એમણે જે કમ્પાઇલ કર્યું અને પોતાનું પણ લખ્યું, એ કરતાં મને એવું લાગે કે એ જે આપણે રંગાઈ જાય ને રંગમાં તમે કે લાલી મેરે લાલ કી, કારણ કે એમાં ઊંડા ઉતરવું પડે. તો મિત્રો આજે શ્રીમાન ગોવિંદભાઈ ભક્ત જે ભક્તિ કુટુંબમાં જન્મ ઉછરા અને એમણે જે પરિચય આપ્યો પ્રફુલભાઈ, તે રીતે દક્ષિણ કેલિફોર્નિયામાં વર્ષોથી રહે છે. એમના ધર્મપત્ની સાથે અનેક કાર્યક્રમો કર્યા છે, ધાર્મિક કાર્યક્રમો. અત્યારે જ આ દિવાળી પર પણ સુંદર રામાયણનું ભજવેલું, રામ અને રાવણનું. તો બહુ જ એ જ રીતે કબીરમાં ઊંડા ઉતરેલા છે. તો એમણે પટેલ્સ ઓફ એમને એક બુક લખેલી છે સરસ. તો એ પણ આપણે બહુ જ આપણું આખી પટેલ જ્ઞાતિ, એટલે ભક્ત પણ પટેલ જ આપણે હતા, તેના વિશે પણ એક મહત્ત્વની એક એમણે બુક લખેલી છે. તો ચાલો આવકારીએ ગોવિંદભાઈને અને એમની સાથે વાર્તાલાપ કરીએ કબીર વિશે, અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિને કબીરજી વિશેના આપના પ્રશ્નો હોય તો ડેફિનેટલી આપણે વાતો કરીશું. તો રામ કબીર, આવો ગોવિંદજી, અનમ્યુટ કરજો. રાઈટ. રામ કબીર અને વેલકમ સૌ ભક્ત મિત્રો તરફથી. અને ગોવિંદજી, તમારો જે જન્મ સરાઈ ગામમાં થયો, અને જ્યાં સુધી અમારે ભક્ત સમાજમાં બધાને ખબર છે કે ભક્તિદાદા હતા, અને તમારું જે વાતાવરણ ઘરમાં હતું એ એક ભક્તિમય હતું. તો તમે એ રોજિંદુ વાતાવરણમાં, કારણ કે તમે આમ તો પછી વધુ અભ્યાસ માટે મેથેમેટિક્સમાં પ્રોફેસર બન્યા, પરંતુ જો વી ગો બેક
તો બાળપણમાં વાતાવરણ કેવું હતું ઘરમાં અને વડીલો શું કરતા કે તમારા બીજ રોપાયેલા આમ ખાસ તો એમ? ઘણી સારી વાત કરી રાજુભાઈ. અ, પ્રથમ તો આપણે શ્રી રામ કબીર ભક્ત સમાજના એટલે કે શ્રી રામ કબીરના અનુયાયીઓ છીએ. એટલે જે કબીર સાહેબના જ્ઞાનેજી શિષ્ય બન્યા અને જ્ઞાનેજીના જે આપણે ફોલોઅર્સ થયા, તો એ જ્ઞાનેજી 600 વર્ષ લગભગ થયા. તો એમનું જે એમની જે સંત પ્રથા છે અને એમની સાથે આપણી સુરતની જે ગાદીના જે મહંતો થયા એનો હું જરા તમને એ ડેટા આપું. તો 600 વર્ષ પહેલા જ્ઞાનીજી થયા. તેમણે સામદેવજીને સુરત મોકલ્યા ગાદી પર. ત્યાર પછી રામદેવજી થયા, વાસુદેવજી થયા, દ્વારકાદાસજી થયા, હરિરામજી થયા, ભગત રામજી થયા, વીરદાસજી થયા, નાના બાવા થયા, ગોકળદાસજી થયા, શામદાસજી થયા, ભગત રામજી થયા, ગોપાલદાસજી થયા, નારણદાસજી થયા, માધવદાસજી થયા, કરશનદાસજી થયા, નરસિંહદાસજી થયા, ગોરધનદાસ થયા અને દયારામદાસ થયા અને છેલ્લે કબીરોમાં અત્યારે રાજેન્દ્ર દાસજી છે. તો આ 20 પેઢી આપણા સંતોની થઈ, મહંતોની થઈ. હવે મારી પેઢી ગણાવો તો મારો ગ્રાન્ડસન જય, મારો સંત શૈલેષ, હું ગોવિંદભાઈ, મારા પિતા ભક્તિભાઈ, વલ્લભભાઈ, ખુશાલભાઈ, વલ્લભભાઈ, ગંગાદાસ, જીવાભાઈ, નરસિંહદાસ, ગરીબજી દાસ, હરિભાઈ, સોમજીભાઈ, વામજીભાઈ અને ઠાકોરભાઈ. તો આ જે પેઢીઓ આપણી થઈ, રામ કબીર ભક્ત સમાજની વાત કરું છું તો 20 પેઢી લગભગ થાય છે. જો 25 વર્ષનો આપણે એક પેઢીએ જો એમને ગાદી પર બેઠા હોય તો 500 થી 600 વર્ષનો આપણો નેટ ઇતિહાસ છે. આપણે કબીરપંથીઓ 600 વર્ષ થયા. આ પછી સુરતમાં આપણે આવી ગયા અને એ સુરતમાં આપણો ભક્ત સમાજ એક ઉભો થયો અને એ ભક્ત સમાજમાં જન્મ લેવો એને હું ભાગ્યશાળી સમજુ છું. અને એ રીતે મારું જન્મ એ વલ્લભ ખુશાલ વલ્લભ દાદાના કુટુંબમાં ભક્તિભાઈ વલ્લભભાઈના મારી મધર વાલીબેનના કાંઠે કોઠે હું 1936માં મારો જન્મ થયો. અને તે જન્મ સામાન્ય રીતે આપણે બધા થાય છે એ રીતે ઘરે કોઈ ડિલિવરી આપણે કોઈ શહેરોમાં હતા નહીં. કોઈ ડિલિવરી આપણે ગામની જે આપણે દાયણ હોય તો એ દાયણ થ્રુ થાય અને તે દાયણ થ્રુ આપણો મારો જન્મ થયેલો. અને તે વખતે લગભગ 25 જણા અમારે કુટુંબમાં હતા. એટલે કે 25 જણાનું અમારું કુટુંબ એક બાજુ રહે, બીજી બાજુ લગભગ 28 જેવી ભેંસો અને બળદ વગેરે અમારા 4 ગારા હતા. એ 4 ગારામાં આ રીતે અમે લગભગ 50 જીવો સાથે રહેતા હતા. હવે જે જીવોની વાત કરીએ તો એમાં કેટલો બધો સંબંધ હતો. એ ભેંસો સાથે અને બળદો સાથે પણ એટલી માયા હતી કે
એક વખતે થયું એવું કે ખબર નહીં કોઈ કારણસર પણ 2 ભેંસો એક સામટી મરી ગઈ. તો ઘરમાં ખૂબ વાતાવરણ એકદમ સિરિયસ થઈ ગયું. મારી માં હતા તે તો ખૂબ રડે. અને એમાંથી જે અમને શીખવા મળે કે પ્રાણીઓ માટે પણ કેટલો પ્રેમ હતો. માફ કરજો. તો આ પ્રાણીઓની સાથે પણ આપણે જોડાયેલા હતા. આ કુટુંબ સાથે આપણે જોડાયેલા હતા. અને એ કુટુંબમાં મારા જે દાદા વલ્લભ દાદા, એમનો તો અનંત ઉપકાર માનું છું કે એમણે જે મહેનત કરી છે, એમણે જે કુટુંબ માટે જે એમણે સેક્રિફાઈસ કર્યું છે. દિવસના દિવસ મેં જોયા છે એમને ખેતરોમાં કામ કરતા. તે જ પ્રમાણે તેમ છતાં મારા ફાધર જે છે એ જરા જુદી પ્રકૃતિના હતા. એમને વાંચનનો વધારે શોખ, એટલે ખેતીવાડીમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં, પણ ભેંસની સાથે ભેંસને ચારવા લઈ જવાનું એ કામ એમનું. અને એની સાથે સાથે એ વાંચન જરૂર કરતા. આજુબાજુની લાઇબ્રેરીમાંથી લઈ જાય, બુકો વાંચવી, એ તેમનું ત્યારથી જ. અને એ અમે જોતા. અને તે જ પ્રમાણે મારા દાદાને પણ ન્યૂઝપેપરનો ઘણો શોખ. ન્યૂઝપેપર બહુ વાંચવું એટલે દરેક વાંચવું જ. મારા ફાધર તો વાંચતા જ, પણ એ રીતે એ લોકો આ અક્ષર જ્ઞાન સાથે, સાહિત્ય સાથે બહુ જોડાયેલા રહ્યા. અને બીજી વાત ખાસ તો કે આજે કબીર સાહેબનું આપણે જે એ અનુયાયીઓ થયા, એ લોકો અનુયાયીઓ સાચા અનુયાયીઓ હતા. સાચા અનુયાયીનો અર્થ હું એ કરું છું કે કમિટેડ હતા. આપણે એકલા કબીરપંથી જ નહીં હતા, આપણે રામ ને કબીરના આપણે નિશ્ચય છે. આપણે ખબર છે તમને બધાને કે વૈષ્ણવના આપણે અનુયાયીઓ, મૂળ અનુયાયીઓ એટલે વૈષ્ણવ ધર્મનો કૃષ્ણના આપણા લોર્ડ તરીકે સ્વીકારેલા. અને એ કબીર સાહેબ આપણા એ સદગુરુ ગણાયા. તો એ બેનો સમન્વય કર્યો છે. તો એ લોકો કદી બીજા કોઈ પ્રોજેક્ટમાં, એટલે બીજી કોઈ કોમ્યુનિટીના ઇવેન્ટ્સમાં કે એવામાં એમને રસ નહીં. એકમાત્ર રસ કબીરના આપણું જે ભજન સંગ્રહ હતો, એ માત્ર ભજન સંગ્રહ. એ મને લાગે 45 આજુબાજુમાં એક પટેલે છપાવેલો. અને તે 55-56 સુધી મને યાદ છે ત્યાં સુધી બધા આપણે. અને ત્યાર પછી એ પાછો એને રિવાઇઝ કરીને પણ એ બુકને એ લોકોએ કંઠસ્થ કરેલી. મોટાભાગના મારા ફાધરો આ સમયે ગવાતા ગીતો, સિઝન પ્રમાણે ગવાતા ગીતો, એ બધા જ ભજનો મરણ પ્રસંગે ગવાય, લગ્ન પ્રસંગે ગવાય, વગેરે વગેરે. જ્યારે જે જગ્યાએ ગવાતા ભજનો એ બધા એમને કંઠસ્થ હતા. અને એ અષ્ટમી પરે તો એ લોકો પૂરી આખી રાત ભજન કરતા. અને આખી રાતમાં સવાર સુધી બેસીને એ લોકો આ જ ભજનને એ કરતા. અને એ ભજનો સાથે અમે સંકળાયેલા રહેલા. અને બીજો મુખ્ય જે આપણને એડવાન્ટેજ હતો તો આરતીનો, સંધ્યા આરતીનો. સંધ્યા આરતીમાં આપણી 3 ગોળીઓ જે છે, શ્રી ગુરુને પાયે લાગુ, અને એ જે 3 ગોળીઓ છે
એ સાંજના કમ્પલસરી બેસીને ગાવાનું. આરતીઓ દિવસ શિરોમણી અને બહુ તો ભલો હે ભાઈ. હા બહુ ભલો હોય. એટલે એ 3 ગોળીને કમ્પલસરી ગાવાનું. એટલે બધાએ, એટલે મને યાદ છે ત્યાં સુધી, હું જયારે 5-6 વર્ષનો હતો ત્યારથી મારા દાદાના ખોળે બેસીને હું એ સાંભળતો. અને મારા મધર, માં વગેરે પણ બધા બેસી જતા. એટલે બહુ કમિટેડ, આપણું કબીર સાહેબના બહુ કમિટેડ હતા એ લોકો. એટલે તમે રાઈટ, વેરી ગુડ, કે તમારે જે સીડ્સ, જે બીજ રોપાયા બાળપણના, તો આ વાતાવરણ આવું પેલું તમે કીધું તેમ કે ભક્તિમય અને સાંજે ડિસિપ્લિન સાથે બેસી જવું, કારણ કે બિગિનિંગમાં ડિસિપ્લિન બહુ જરૂરી છે એમ. પછી તમારી Right. અંદરથી ભાવ જાગે એટલે તમે એ એમાં ભાગ લેવાનો, તમે આનંદથી ભાગ લેવ. નહીં કે નાના બાળક હોય ત્યારે પહેલાં તો થોડું ઘણું રમતમાં હોય ને એવું, પણ ધીરે ધીરે જે તમે એ થાય ને એ બીજ પછી ક્યારે ઉગે એ આપણને ખબર નથી. પરંતુ તો તમને કબીરજી વિશે જાણવાની, કારણ કે તમે તો પછી તો સાયન્સમાં ગયા અને મેથેમેટિક્સ શીખ્યા અને બધું, તો કબીર વિશે જાણવાનું અને જ્ઞાનની એની અભિલાષા તમને ક્યારે જાગી એમ? અમને રાજુભાઈ, આમાં તે વખતે આપણી પાસે કોઈ સાહિત્ય ન હતું. કબીર સાહેબની કોઈ બુક હતી જ નહીં. એટલે મારા ધ્યાન જાણવા પ્રમાણે આ એક આપણી પાસે એક કબીરનો એક ગ્રંથ, ભજન ગ્રંથ એટલો જ હતો. એટલે મેં કબીર વિશે બીજું બહુ જાણ્યું નથી. માત્ર હું પણ આ ભજનો એમની સાથે કરતો અને આ ગોળી ગાતો. એટલે એ રીતે કબીર સાહેબ સાથે નાનપણથી જોડાઈ ગયેલા. વળી મારી પાસે 150 થી 200 ફૂટ પર અમારું મંદિર છે નારાયણનું. તો એ મંદિરમાં પણ નાનપણથી જ જઈએ. તે અત્યાર સુધી હજુ પણ એ મંદિરમાં જવાનું થાય ને થાય જ. તે ઉપરાંત હનુમાનજીનું એક મંદિર છે જે જંગલી મંદિર કહેવાય, એ ખેતીવાડીમાં છે. તો ત્યાં પણ અમે લોકો જ્યારે સ્કૂલોમાં હતા તો અઠવાડિયાની સપ્તાહ માંડતા અને એમાં ભજનો કરતા વારી બાંધીને. એટલે ટૂંકમાં એ બાળપણમાં આપણને જે આ બધી વસ્તુ મળી ગઈ છે એ આપણને પાછળ વચમાં કોલેજના લાઈફમાં થોડોક આપણે એમાંથી મુક્ત થઈ જઈએ. આપણે સ્ટડી પર વધારે ધ્યાન હોય અને આપણે પાસ થવાનું હોય, કારણ કે આપણી અભિલાષા હોય કે આપણે ડિગ્રી મેળવવાની હોય. તો નહીં, તમારી વાત સાચી કે તે જે બધા બીજ રોપાયેલા, જે એક આપણા જે પરદાદાઓ હતા અને એ લોકો જે આપણી સિસ્ટમમાં આપણને એ કરાવ્યા કે ભાઈ આ રીતે અમને તો બીજું કોઈ જ્ઞાન નહીં મળે, પણ ભક્તિ કરી અને ભજનો ગાઈને આપણને શીખવેલું તે વખતે. તો હવે તમે બીજું પછી તમે જે કે એનો આન્સર આપો છો કે મને ક્યારથી આ કબીર સાહેબનો વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો, તો બરાબર. એ વાત કરું. તો કોલેજ લાઈફ સુધી પછી મારે વાંચવાનું આવ્યું નથી કબીર સાહેબ અંગે. હું જ્યારે હું હર હંમેશ ગીતાનું વાંચન કરતો છું. અને તે મારો માસ્ટર્સની ડિગ્રી વખતે મારી તબિયત ઘણી બગડેલી. મને આશા નહીં હતી કે હું પાસ થઈ શકું. પણ ત્યારે મને આ ગીતાનું ત્યારથી હું વાંચન કરું છું અને તે હજી મારી વાંચન ચાલે છે. પણ આ કબીર સાહેબની વાત તો મને લાગે છે કે 73-74 જ્યારે રામસ્વરૂપ દાસજી અહીંયા અમેરિકાની મુલાકાત લીધી અને અમારા વિભાઈ સેન ફ્રાન્સિસ્કોમાં સન્મુખભાઈ એમને ત્યાં એ ઉતરેલા. અને સન્મુખભાઈએ મને પછી સન્મુખલાલે ફોન કર્યો કે ગોવિંદજી, આ એક મહંત છે આવેલા અને કબીર સાહેબના ખાસ સંત છે, તો તમારે ત્યાં મોકલું.
મેં કહ્યું જરૂર મોકલો. એટલે તેમને મેં એરપોર્ટ પર રિસીવ કર્યા અને એમને જોતા જ મને એમનામાં સંતનું બરાબર લક્ષણો દેખાયા. એટલે મને એમના ઘણા વિશ્વાસ બેઠો. પછી હું ઘરે લઈ આવ્યો. અમારે ત્યાં 7 દિવસે રહ્યા. ત્યારે તો મારી નાની મોટેલ હતી. તો એમાં એક રૂમમાં અમારી બાજુના જ રૂમમાં રહ્યા અને એ એમની ભક્તિ કરે પણ જમવા અમારી સાથે બેસે. અને તે વખતે એ વાત કરતા કે ગોવિંદભાઈ, આપણે કબીરની એ ફિલોસોફીના આપણે અનુયાયીઓ છીએ, પણ હવે એ કબીર સાહેબનો આપણો પ્રચાર નથી. યંગસ્ટરોને આપણે સમજાવી શકતા નથી. એટલે આપણે કબીરનું જે આપણું મહત્વ છે એ બહુ ઓછું થઈ ચાલ્યું. આપણે ટકી શકશું કેમ એ સવાલ છે. આપણે કંઈક કરવું જોઈએ. ત્યારે એમણે મને આ સજેસ્ટ કરેલું કે તમે અમેરિકામાં હવે ઘણા માણસો થવા માંડ્યા છે, તો તમે કંઈક વિચારો. અને તે વખતથી જ હવે એ 1974ની વાત થઈ, 74માં. પણ ત્યાર પછી 76માં 75 થી અમે ભક્ત સોસાયટી ઓફ યુએસસી આપણે બનાવી. અમે એ સોસાયટી પછી આપણે આપણી તે વખતે 56 આપણા 56 ઓનલી 56 આપણા કુટુંબો હતા યુએસએ ખાતે. 74-5-6માં આપણે જ્યારે ડિરેક્ટરી બનાવી તો એ પણ ત્યારથી અમે આપણે યુનિટી માટે આ એક ભક્ત સમાજનું એક સંસ્થા સ્થાપેલી. અને ત્યારથી મને કબીરમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. અને એમનું એક જે ખાસિયત હતી કે કદી કોઈને ફોર્સ નહીં કરે. એમણે કબીર સાહેબની વાતો કરી, કબીર સાહેબને સમજાવ્યું ઘણું, પણ આપણા પર કોઈ લાદવાની વાત નહીં. તો એ વાત પણ મને બહુ ગમી. અને એ જ રીતે આ તમે કહ્યું તેમ કબીર સાહેબમાં ધીમા ધીમા રાઈટ. હા, એ તમારી વાત સાચી જ. કારણ કે આપણે એક તો કુટુંબનું ગુજરાન કરવાનું હોય, ધંધો ચલાવતા હોય, અને તેમાં આપણે કબીરજીને આગમન કરવા માટે કંઈ ને કોઈ એક વ્યક્તિનો સહારો જોઈએ. અને તમે કીધું કે રામ સ્વરૂપદાસજીનું આગમન થયું અને એના સાનિધ્યમાં તમારી અંદર એક સ્પાર્ક થયો. અને મિત્રો, આપણે એક જીવનમાં આપણે એ જાણવાનું છે કે ભાઈ સ્પાર્ક જે થવો જોઈએ ને આપણને, ને સ્પાર્ક થાય જ્યારે આપણા બીજ રોપાયેલા હોય અને બીજ જ્યારનો સમય થાય અને ત્યારે પેલું કહે ને કે વેન ધ સ્ટુડન્ટ ઇઝ રેડી ટીચર એપિયર્સ, તેમ આપણા જીવનમાં કોઈને કોઈ સંતનું જુદા કોઈ પણ રીતે આગમન થાય અને સ્પાર્ક આવે અને ત્યાંથી પછી આપણું જીવનમાં તેનું મહત્ત્વ જે આપણે હ્યુમન બિઈંગનું છે કે આપણા સંતનું જ્ઞાન એક મનુષ્ય તરીકેની યાત્રાનું શરૂ થાય. તો ગોવિંદજી, તમે કબીરજીના કયા સિદ્ધાંતો તમને ગમ્યા અને કબીરજી બીજા સંતો કરતાં કેવા જુદા છે એમ એ તમને કેવું લાગ્યું તમારી દ્રષ્ટિએ? કબીર સાહેબ એ સંતની રીતે અજોડ સંત છે. કબીર સાહેબને આપણે એમના અનુયાયી છે એટલે કહેતા નથી, પણ એમની જે વાણી છે, સાખી છે, શબદ છે, ભજનો છે અને રમૈની છે, એ કોઈ સંત કે કોઈ જ્ઞાન કોઈ પીરસી શક્યું નથી. એ અને મારી દ્રષ્ટિએ કબીર સાહેબના જે જન્મ થયો એ બહુ મહત્વનો છે. એમણે બધા જ જે આપણા અવતારી પુરુષો થયા એ બધા રાજમહેલમાં ઘણા ખરા જન્મ્યા.
જ્યારે આ પણ એક અવતાર છે કબીર સાહેબનો, સામાન્ય માણસ હતા નહીં. અને એમણે જે રીતે જન્મ લઈ દીધો અને જે રીતે એમણે જીવન જીવ્યા કે ભાઈ સાડ ચલાવીને એમણે આખી જિંદગી પોતે કામ કર્યું અને સાથે ફેમિલીને પણ એમણે સાચવ્યું. લોહી છે અને એમણે ફેમિલીને પણ બરાબર, સાથે સાથે સંતો આવે તો સંતોનો પણ એમણે બરાબર સત્કાર કર્યો. અને એમની જે અજોડ શક્તિ છે, તો એ અજોડ શક્તિનું આપણે થોડુંક હું તમને કઈ રીતે જુદા છે હું તમને જરા વાત કરું. મધ્યયુગમાં ભારતના જુદા જુદા પ્રદેશમાં ભક્ત કવિઓ થઈ ગયા, જેમણે ભક્તિના ગુણગાન ગાયા. ચૈતન્ય, મીરાબાઈ, નરસિંહ, નામદેવ, તુકારામ વગેરે ભક્ત કવિઓ એકત્વને સગુણ નિર્ગુણની એકત્વની સાધના કરી અને ભક્તિનો મહિમા ગાયો. આ કવિતાઓમાં કબીર જુદો જ ભાત પાડે છે. એક તત્વ તો કબીરનું ખરું જ, પરંતુ વિવિધ દ્રષ્ટિકોણથી જોતા કબીરનું વ્યક્તિત્વ વિરાટ છે, અલૌકિક છે. આ રીતે ચિત્રી પોતપોતાની સાધુ સંતો, બૌદ્ધિકો, સાક્ષરો, નિરીક્ષકો સૌએ પોતપોતાની રીતે એમને ચિંતવ્યા છે. તે વખતના સમાજમાં પ્રજામાં અજ્ઞાન, જાતિવાદ, ધર્મની અવદશા, દતિંગ દુતારાઓ, લાલચી ગુરુઓ, કર્મકાંડને નામે શોષણ, ધર્મ વચ્ચે ઘર્ષણ, ભોગ વિલાસમાં મશગુલ પ્રજામાં અનિષ્ટો ઘર કરી ગયેલા. બધા જ અનિષ્ટો તેમણે તલવાર જેવી ધારદાર વાણીથી પડકારી. કબીર સાહેબે મિથ્યા, કર્મકાંડ, આડંબર, ધર્મદાતા જેવા હિન્દુ મુસ્લિમના ઘર કરી ગયેલા રૂઢિરીત રિવાજો અને અંધ માનસિકતા પર એમણે ખૂબ કટાક્ષ કર્યો છે. મસ્જિદ મુલ્લા બાંગ પુકારે, क्या मेरा साहेब बहरा है? चीटी के पाँव में नेपुर बाजे, वो भी मेरा साहेब सुनता है. जोगी होकर जटा बढ़ावे, हाले मस्त रहता है. मान भाव होकर काले कपड़े, दाढ़ी मुछता है. यूं का साहेब मिलता है. આ રીતે કબીર સાહેબ એક મોટા સમાજ સુધારક પણ હતા અને ક્રાંતિકારી યુગ પુરુષ હતા. એમણે બીજી વાતો પણ કરી છે અને તે રમૈણીમાં, અને રમૈણીનું એક ગુડ એક આપણે વાત જોઈએ કે ગગન મંડળમાં ગૌરે ચારી ગૌરદ અધર જય માયરો, સંતોએ મિલકર ક્રિયા રે વલોણા, માખણ કોક વિરલ पायो रे. सुनी रे शिखर पर भमर गुफा में, आसन अधर ठहरायो रे. कहत कबीर सुनो भाई साधो, समझ्या सो नर पाए रे. हो જી સમજ્યા સો નર પાવે રે. એટલે ગગન મંડળમાં એટલે કે સહસ્ત્રાધાર ચક્રમાં તમામ ઇન્દ્રિયોને શક્તિ આકાશમાં એકત્રિત થાય છે. ઇન્દ્રિયો રૂપી ગાયે જ્ઞાન રૂપી વાછરડાને જન્મ આપ્યો છે અને સંતોએ તત્વચિંતનમાંથી પરમ સિદ્ધ રૂપી સત્વ માખણની પ્રાપ્ત કરી છે. આ રહસ્ય કોઈક જ વિરલા જાણે છે અને કબીર સાહેબ આવી ગૂઢ વાતો પણ કરે છે. સમાજના સુધારક પણ છે અને મહાયોગી પણ છે. અને સામાન્ય માણસથી એક
સિકંદર મોદી જેવા, સિકંદર જેવા લોધી. હા એમને લોધી. પણ હા એમને પણ એમણે વશ કર્યા, એમને પણ સમજાવી શક્યા અને એમને પણ ફોલોઅર બનાવી શક્યા. એ કબીર સાહેબનું એ કવિ પણ હતા, એટલે અનેક રીતે વિરાટ છે વ્યક્તિત્વ એમનું. ના, તમે સાચી વાત કરી કે કારણ કે ગૃહસ્થ જીવન જીવવું, પોતાનો સંસાર ચલાવવો, અને કુટુંબ એમના પોતાનું ભરણ પોષણ કરવું, ક્રાંતિ લાવી, અને સમાજ સુધારક, અને આ જે બધી સિસ્ટમ ઓલરેડી સોલિડ થઈ ગયેલી હોય એની સામે બળવો કરવો એ કંઈ ઇઝી કામ નથી. કારણ કે એમાં તમારી સમોર બહુ વિરોધ થાય અને એ વિરોધની અંદર તમારે ટકી રહેવું એ એક તમે કીધું તેમ કે એક અલગતા હતી કબીર સાહેબની. અને આઈ થિંક આપણે આપણા ભાવિ પેઢીને પણ સમજાવવાની આપણી નૈતિક ફરજ થઈ જાય. કારણ કે દરેકને એમ થાય કે ભાઈ કબીર કેમ જુદા, આપણે કેમ કબીરને ફોલો કરીએ અને હાઉ હી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર એમ. જ્યાં સુધી ભાવિ પેઢીને ખબર ના પડે ત્યાં સુધી એનું કારણ કે હ્યુમન ઇવોલ્યુશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કબીર સાહેબની વાણી. નહીં તો પછી તમે કોઈ એક સિસ્ટમમાં જતા રહો અને સિસ્ટમમાં જતા રહો તો તેના જેવા જ થઈ જાવ એમ. અને તમે પછી જે આધ્યાત્મિક જે તત્વજ્ઞાન છે એ બાજુએ રહી જાય. સિમ્પ્લિફિકેશન જે કબીર સાહેબનું છે. નહીં, સરસ એ તમે વાત કરી. તો પછી તમને આ સિદ્ધાંતો જેમ જેમ ઉતારતા ગયા તેમાં તકલીફો પડી હોય અને ક્યાં તો પછી પુસ્તક જે તમે આ કમ્પાઇલ કર્યું એની પ્રેરણા ક્યાંથી મળી? કારણ કે ઇટ્સ અ વેરી બિગ જોબ. આપણે મિત્રો આપણે ખબર છે કે ભાઈ આપણે કોઈ, મને પણ રીટાબેનનો ફોન આવે છે કે મામા તમે કંઈ એક બે આર્ટિકલ લખો, તો આ એક બે આર્ટિકલ લખવામાં જો આપણને તકલીફ પડતી હોય એમ, કારણ કે તમે પેપરને પેન લઈને બેસી જાઓ તો ઘણીવાર આપણને રાઇટર્સ બ્લોક કહે કે બ્લોકમાં કે શું લખવું તે ખબર નહીં પડે. તો તમે આખી જે આ બુક કમ્પાઇલ કરી એમ, મિત્રો તમે જોઈ શકો છો, બહુ સુંદર છે. મેં ઘણી બધી મોટાભાગના ઘણી વાંચી નાખી છે ને. તો એ તમને પ્રેરણા ક્યાંથી મળી અને એ બુક લખવામાં જે રૂપાંતરણ થાય એ કેવી રીતે થયું? કારણ કે કોઈ પણ એક પ્રોજેક્ટ લઈને બેસો તો પ્રોજેક્ટમાં તમારે ઊંડા ઉતરવું પડે. મેં આગળ વાત કરી કે એમ લાલી મેરે લાલ કી. તો જેમ ઊંડા ઉતરો, તમે રિસર્ચ કરો, એને સમજો, એને પછી તમે તો 53 આર્ટિકલ છે જુદા જુદા, એટલે 53 વ્યક્તિને તમે ઓળખાને એવા વ્યક્તિઓ કે જેને કબીરમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે વાર્તાલાપ સંવાદ કર્યો હશે, તો એ પ્રેરણા ક્યાંથી મળી અને તમને જે રૂપાંતરણ થયું હોય, ટ્રાન્સફોર્મેશન, એ કેવું લાગ્યું તમને? કેવી રીતે થયું? આમ તો હું જયારે કોલેજમાં હતો ત્યારે મારા જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર ગોથેવળકર હતા. એમણે પીએચડી મેથેમેટિક્સમાં કરેલી અને એમણે મને હાયર કરેલો અને એમણે એક ડિપાર્ટમેન્ટ, સ્ટેટિસ્ટિક્સનું ડિપાર્ટમેન્ટમાં મને કહ્યું કે તમારે નવું ડિપાર્ટમેન્ટ ચાલુ કરવાનું છે. અને એ સ્ટેટિસ્ટિક્સનું એમના મને કામ સોંપેલું. બીએસસીનું સ્ટેટિસ્ટિક્સનું એક વર્ગ મારે ચાલુ કરેલો. ત્યારનો એ વર્ગ હજુ ચાલે છે. હવે એમણે મને એ મારામાં ઘણી પ્રેરણા આપતા. એટલે એ પોતે કોઈ એમની લાઈફમાં જ્યારે કોલેજમાં હશે તો ફેલ થયેલા લવ લાઈફમાં, એટલે બહુ મનસ્વી હતા. બહુ કોઈ સાથે બહુ મિક્સ નહીં થાય, માત્ર મારી સાથે પ્રેમથી મને વાત કરે. તો એમણે એક મને પ્રોજેક્ટ આપેલો કે આપણે આ ગરીબાઈ શું છે. તો એ ગરીબાઈને માટે હું બધા સ્ટુડન્ટ તો ખરા જ અમારી પાસે, તો મેં ત્યારે ક્વેશ્ચનરી તૈયાર કરેલી કે ભાઈ આપણે ત્યાં બધા જે હળપતિ ભાઈઓ કામ કરે છે એ બધા જીવે કેવી રીતે, એમને ન્યુટ્રિશન શું મળતું હશે. તો એ રીતે મેં એક ક્વેશ્ચનરી તૈયાર કરેલી અને બધા સ્ટુડન્ટોને આપી દીધેલી કે તમે છાપરે છાપરે જાઓ ગમે ત્યાં અને ત્યાંથી તમે આ ડેટા ભરી લાવો. અને એ ડેટા ભરીને એટલે ત્યારે અમે લોકોએ બંને એક આર્ટિકલ તૈયાર કરેલો પોવર્ટી પર. અને ત્યારથી મને આ લખાણમાં વધારે
ઇન્ટરેસ્ટ જાગ્યો. અને પછી તો મોરારી બાપુના 1982 મેં એમની પહેલી કથા સાંભળેલી ઇન્ડિયામાં, અને બહુ પાવરફુલ હતા તે વખતે. કબીર સાહેબના દોહા જો એમની તે વખતની વાણીમાં ન હોય તો એ ચાલે નહીં. કબીર સાહેબના બહુ દોહાઓ બહુ ટાંકતા, એટલે મને તે પણ વધારે અસર કરતા કે કબીર સાહેબનું આટલું બધું મહત્વ છે. અને પછી આ રામસ્વરૂપદાસજી અહીંયા મને ત્યાર પછી 82માં તમે કહ્યું, પણ રામસ્વરૂપદાસજીનો અને સર્વેશ્વરીમાં જ્યારે મળે ત્યારે અચૂક મને પૂછે કે ક્યાંક લખો છો તમે, કંઈક લખી રહ્યા છો? એટલે આ બધું આપણે ન લખવું હોય તો પણ આપણને પ્રેરણા આપે છે કે કંઈક કરો ભાઈ. આપણને આટલા બધા સારા સારા માણસો આપણને એમ કહે છે કે કંઈક કરો, તો એમને કંઈક આશીર્વાદ છે, તો એનામાંથી જ પ્રેરણા મળે કે આપણું જીવન તો હવે સારું સારું ચાલે છે, બરાબર, ખોટું નથી, પણ આપણાથી કંઈક કોઈને અપાતું હોય, એમાંથી કંઈક કોઈને મળે, અને એ પ્રેરણા ચાલી છે. અને તેમાંથી તેમાં આપણા બધા એડિટર્સો એમના આટલા મહેનત કરીને એ લોકોએ આજે લગભગ કેટલા 50-55 વર્ષથી આપણું કબીરવાણી ચાલે છે. અને રીટાબેન તો 18 વર્ષ છે એમાં કામ આપી રહ્યા છે. તો એ બધાનું સમન્વય કરતા આપણને લાગે કે આપણું સમાજમાં ઘણા સારા માણસો બધું બહુ મહેનત કરે છે કબીર સાહેબની આપણી ફિલોસોફીને ઉપર લાવવા માટે. અને એમાં આપણે પણ કંઈક હવનના એકાદ ચમચી નાખીએ તો એ આપણો પણ એ યજ્ઞ સફળ થાય. એવી રીતે આપણને આ કબીર વિશેષમાં આપણને, અને એમાં મેં ગુણવંતભાઈ શાહ હતા, એમણે પણ આપણને ઘણો આપ્યું. અને એમણે મને ભોળાભાઈની ઓળખાણ, ભોળાભાઈ પટેલની ઓળખાણ કરાવી, રઘુવીરભાઈ ચૌધરીની ઓળખાણ કરાવી. એવા બીજા બધા ઘણા આપણા રાઇટરો છે, એ બધાના કોન્ટેક્ટ કર્યા. અને પછી આ એક તૈયાર કરી, અને બધા વાંચન તો મારી પાસે હતું જ, એટલે ઘણા આર્ટિકલો મેં ભેગા પણ કરેલા. એટલે વિનોબા ભાવેનું છે કે એવા, તો એ રીતે મેં આ કમ્પાઇલ કરી. અને મને થયું કે હું કંઈક જો આ સીધી ભાષામાં આપણા આવા લોકોને મોકલું તો વાંચી શકશે. અને એના પ્રત્યે ઘણા સરસ આવ્યા છે. ના, તે તમારી વાત સાચી જ. મિત્રો, ત્યાં સૌને વિનંતી કરીશ કે આ અંગ્રેજીમાં છે લખેલું, બહુ સરસ રીતે. તો કોઈ પણ ભાઈ ગુજરાતીની તકલીફ હોય કે એમના બાળકોને આપવી હોય કબીર વિશેનું, તો આ બુકો ઘણી બધી છે. આપણે ભક્ત કલ્ચર સેન્ટર પર પણ હશે, અને ગોવિંદભાઈ પાસે પણ મળશે. તો જેમને પણ જોઈતી હોય, વેરી ગુડ, બહુ જ ફાઇન રીતે લખેલી છે, કમ્પાઇલ કરેલી છે. તો કોઈ પણ મિત્રોને જોઈતું હોય તો કોન્ટેક્ટ કરી શકો ગોવિંદભાઈનો, કે તમારા આપણે કોઈ પણ શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA કે સદન કેલિફોર્નિયાના કોઈ પણ બોર્ડ મેમ્બરનો, તો તમને અમે મોકલી શકીએ, આપી શકીએ. અને આઈ થિંક હું અલ્પેશભાઈને એ લોકોને પણ, આપણા પ્રેસિડેન્ટ છે તેમને પણ હું વિનંતી કરીશ કે આ બહુ એક અંગ્રેજીમાં છે, એટલા માટે એની પેઢીને પણ ખ્યાલ આવે કે કબીર કોણ, કેવા અને કેમ જુદા, અને વિવિધ આર્ટિકલ છે આમાં. એટલે આઈ થિંક ધીસ ઇઝ રિયલ ગુડ. લાઈક શબ્દ વાપરીએ તો બાઇબલ ઓફ કબીર, એટલે હું વિનંતી કરીશ કે જેમને પણ ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ એને આપણે પહોંચાડી શકીએ, અને એના ગમે તે કોઈ પણ માધ્યમ દ્વારા પણ એમ. તો બહુ સરસ. અને એમાં જે તમે આ જે કમ્પાઇલ કરનારી બધા સુંદર આર્ટિકલો યંગથી માંડીને મહાનુભાવો પાસે લખ્યા, તેમાં જે તમે એ કર્યું રૂપાંતરણ, કારણ કે આપણે કોઈ પણ તમે એ કથા બુક પહેલાં તમે એક ગોવિંદજી હતા, અને બુક કમ્પાઇલ કર્યા પછીના ગોવિંદજી, તો તેમાં થોડું ઘણું તમને કંઈ ખ્યાલ આવે છે કે રૂપાંતરણ કેવું થયું, એમ ટ્રાન્સફોર્મેશન? ચોક્કસ થાય છે. કારણ કે આપણે જ્યારે ઉપરથી વાતો કરતા હોઈએ અને બહુ સિરિયસ નહીં હોય, પણ જ્યારે આવું લખાણ થાય છે
તો આપણે બહુ ઊંડા વિચાર કરીએ છીએ કે આપણું લખાણનો અર્થ શું થશે, એનો પ્રતિભાવ શું ઉત્પન્ન થશે. એટલે કબીરના જે વાતો લખતા હોઈએ એમાં આપણે રંગાતા જઈએ છીએ. અને કબીર સાહેબનું પછી એ આપણને પ્રેરણા પણ મળતી રહે છે. ભાઈ આ તું કર, આ રીતે કરો. અને એ રીતે આપણે એમાંથી ઘણું શીખવાનું મળે છે. કબીર સાહેબના સિદ્ધાંતો તો એમણે તો બહુ લખ્યું છે. તમે પ્રેમને વિશે શું નથી લખ્યું એમણે. દરેક સબ્જેક્ટ તમે જુઓ આપણા જીવનના, તો મનથી માંડીને, પ્રેમથી માંડીને, તમારા ક્રોધ, મોહ, મત્સર, માયા, દરેક વિષયો પર એમણે બધા આપણે સામાન્ય જનતાને ઉપયોગી થાય એ બધી વાતો કરી છે. એટલે આપણે માટે, સંસારીઓ માટે પણ આ એક બહુ ઉપયોગી છે. કબીર સાહેબના સિદ્ધાંતો અને કબીર સાહેબની વાણી બહુ આપણને ઉપયોગી છે. રાઈટ. એટલે એ જે આખા પ્રોસેસમાં જે ડાયજેસ્ટ કર્યું, અને તમે જે બહુ સરસ વાત કરી કે ભાઈ તમે લખો ને, કારણ કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ લખીએ મિત્રો, તો એક આપણા બ્રેઇન અને હાથ વચ્ચે એક એ છે કે આપણે હાથથી લખતા જઈએ તો બ્રેઇનમાં ઇમ્પ્રેસ થતું જાય છે. અને ઇમ્પ્રેસ થતું જાય છે ને, વોટ એવર ઇઝ ઇમ્પ્રેસ ઇઝ એક્સપ્રેસ્ડ આપણાથી એમ. તો એ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે આ રહ્યો આ. અને જીવનમાં જે કંઈ આપણે પરિવર્તન લાવવું હોય તો તે જે તમે લખશો હાથેથી તો એ ઇમ્પ્રેસ થશે, અને એ ઇમ્પ્રેશન કોઈને ને કોઈ દિવસે પછી એક્સપ્રેસ થાય. તો આપણે આ એક બહુ સરસ તમે વાત કરી. અને ડેફિનેટલી તે જે પરિવર્તન આવે અને તો આપણી જે પોતાની વિશ્વાસ બેસે, અને પછી તત્વજ્ઞાન, હું ફિલોસોફીની જગ્યાએ જુદો શબ્દ વાપરીશ કે ભાઈ કબીર સાહેબનું તત્વજ્ઞાન જે છે તે આપણને મળે, અને તત્વજ્ઞાન દ્વારા આપણું હ્યુમનનું ઇવોલ્યુશન જે આપણે થાય છે એ થાય. અને પછી તમે કીધું તેમ કે હવે આપણું બંને એક સંસારિક જીવન અને આધ્યાત્મિક જીવન, પછી બંનેનું મિલન થાય અને આપણે એક જ જીવન જીવીએ જે છે તે આપણે કહીએ તેમ યુ વોક યોર ટોક એમ. બહુ સુંદર વાત કરી. તો એ હવે હું તમને એક પૂછ્યું કે આ જે તમે આટલું કમ્પાઇલ કર્યું અને પ્રોસેસમાં જ્યાંથી જન્મ અત્યાર સુધીની જર્નીમાં અમેરિકામાં રહેતા ભક્ત સમાજ માટે જો કબીરના જીવન અને મહત્વ વિશે એમને જો શીખ વિશે કોઈ સંદેશો આપવો હોય તો શું સંદેશો આપી શકો તમે એમ? સંદેશો તો હું એટલું જ કહીશ કે આપણા જે પૂર્વજો છે એને હંમેશા યાદ રાખો. એ આપણા ગુરુ છે, કબીર સાહેબ સદગુરુ છે, પણ માતા પિતા, દાદા અને આપણું જે સર્કલ છે એમાંથી આપણને ખૂબ ખૂબ મળે છે. અને એ સમજાતું નથી. પણ અત્યારે આપણી સ્કૂલ ચાલી રહી છે, તેમાં પ્રફુલભાઈ સવારે જ વાત કરી કે આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એમ કે આપણે શીખવીએ છીએ નાની નાની વાતો, અને એટલે એને એ બધું એમ કે એમને રામ કબીર તો દરેક વિદ્યાર્થી બોલતા થઈ ગયા છે એમ કે. તો આ એક આપણે જે પ્રોજેક્ટો ઉપાડીએ છીએ તો એમાં દરેકે આપણું પોતપોતાનું યોગદાન આપતા રહેવાનું. જીવનને એક સંગ્રામ છે, એ તો કુરુક્ષેત્ર જેવું યુદ્ધ જ છે. કારણ કે આપણી અંદર બધી જ વસ્તુ સમાયેલી છે. ખરાબ વસ્તુ પણ સમાયેલી છે જ, અને સુંદર વસ્તુ પણ સમાયેલી છે. તો એ બંનેમાં આપણે ડિસ્ટિંગ્વિશ આપણે જાતે કરવાનું છે કે ભાઈ આ ખરાબ વસ્તુઓ છે અને આ સારી વસ્તુઓ છે. તમારે સારી વસ્તુઓને સંગ્રહ કેમ કરવો, આ ખરાબને કેવી રીતે દબાવવી, ક્યાંથી એને બહાર કાઢવી, એ નિજ ધર્મ છે. આપણો પોતાનો ધર્મ શું છે એનું આપણને સમજ પડવી જોઈએ. મારો ધર્મ આ જીવનમાં, હું અહીંયા આવ્યો છું અમેરિકામાં કે ગમે પૃથ્વી પર આવ્યો છું, તો મારો ધર્મ શું છે, હું જન્મ લેવાનું મારું કારણ કઈ કહેશે.
અને એ જન્મને મારે સફળ કેવી રીતે કરવો. સફળ કરવા માટે આપણે કામ પહેલું કરવાની જરૂર છે. ફેમિલીને સાચવવાનું પહેલી પ્રથમ જરૂરિયાત છે. એટલે આપણે પનાઠી વાળીને બેસી જવાની જરૂર નથી. સંપૂર્ણ રીતે આપણી ફેમિલીનું કાળજી લેવાની છે. પણ એની સાથે સાથે આપણે આપણા પોતાના ધર્મનું, કર્મનું એ બધું જ સાથે સમન્વય કરવાનું. કર્મ કરતી વખતે આપણને દરેક વખતે આપણો કોન્શિયસ આપણને સમજાવે છે કે આ અહીંયાથી તું બંધ કર, આ તારે લાયક નથી. અને છતાં આપણે જ્યારે એને ઉપરવટ જઈને કરીએ તો એના કોન્સિક્વન્સીસ આપણે ભોગવવા પડે છે. તો એ બધી વાતો આપણે આવી જે કબીર સાહેબની આવી બધી જે સાંસ્કૃતિક વાતો છે, ધાર્મિક વાતો છે, એમાંથી આપણને બહુ મળે છે. તો એ ધર્મને પણ આપણે સાથે રાખવાનો છે. મોજ મજા બી કરવાની છે, પણ બધાની લિમિટ છે. અને આપણે એનું લાઈન દોરતા શીખવાનું કે ભાઈ આ મારી લક્ષ્મણ રેખા છે. એટલે બધાને હું એક પ્રાર્થના કરું કે જીવન આપણું સુંદર છે. આપણને ખૂબ સરસ સંસ્કારિક વારસા મળેલો છે. આપણું કુટુંબ પણ બહુ સારું છે. આપણી જ્ઞાતિ પણ બહુ સુંદર છે. તો એ બધામાં આપણે સારી રીતે સહકારથી, સુંદરતાથી રહીએ, આપણો પ્રોગ્રેસ કરીએ. ધાર્મિક અને આપણો પોતાનો પ્રોગ્રેસ, આત્મિક પ્રોગ્રેસ ખાસ યાદ રાખજો કે જીવન છે એ આત્મા છે. અને આત્માની આપણી ઉન્નતિ કઈ રીતે કરી શકીએ એ ખાસ ધ્યાન રાખજો. એ જ આપણને કર્મ જ આપણને બંધન કરે છે. તો બધી ઘણી સુંદર વાતો છે, પણ એ આપણે બહુ લકી છે. આપણને સારા સારા સંસ્કારો મળ્યા છે. તો આપણે ઈશ્વરનો પ્રાર્થના કરીએ બધાને આપણે. રાઈટ. નહીં, બહુ સુંદર વાત. સંભળાતો છે મને તો, પણ આપણે પ્લીઝ ઓકે, સોરી, બેકગ્રાઉન્ડ નોઇઝ આવે તે અમે બંધ કરીએ. નહીં કુમજી, બહુ સરસ વાત કરી છે તમે. આપણે ખાસ તો મિત્રો એક ખાસ યાદ કરવામાં કે આપણે મનુષ્ય તરીકે જન્મ લઈએ ત્યારે આપણે કોઈ ઓપરેશન મેન્યુઅલ કે એવી કોઈ બુક આપણને મળતી નથી. એ આપણા જીવનમાંથી જ આપણે એ મિનિંગ અને પર્પઝ આપણે પોતાનો શોધવાનો છે. અને એને માટે કબીરજી છે કે જે તત્વજ્ઞાન છે એમનું બહુ ઘણું કામ લાગે. અને એના વગર શું થાય કે આપણે ધંધાકીય રીતે તો સફળ થઈએ, પણ એક મનુષ્ય તરીકે જે સફળતા મેળવવાની છે ને, એમ ઇવોલ્યુશન કે બ્લોસમિંગ ઓફ હ્યુમન બિંગ વિથ લવ, પીસ, જોય, એ આપણને સ્વાધ્યાય, આત્મજ્ઞાન અને કોઈ પણ ગુરુ હોય ને આપણે સદભાગી છે, એમ જેમણે ગોવિંદજીએ કીધું કે ભાઈ આપણે કબીર ના આપણે કબીરજી સદગુરુની જ્ઞાન નીચે આપણે મોટા થયા. આપણા વડીલોએ આપણને આટલું બધું આપ્યું. કારણ કે એક જ વસ્તુ જોઈએ, હું વારંવાર જોઉં કે આપણે જે 50 વર્ષ પહેલાં જે ખેડૂતનું જીવન જીવતા હતા ત્યાંથી આજે સમૃદ્ધ દેશમાં સમૃદ્ધિથી બધા જીવે છે અને લક્ઝરીને પેલું એન્જોય કરે છે. તો એ જેના મૂળિયા છે, જે કે સખત મહેનત કરી છે એની પાછળ, કે આજે આપણે જે આનંદથી જીવીએ છીએ એની પાછળ એ આપણે ભૂલવાનું નથી. એ એમના સંસ્કાર, એમના જે બીજ રોપાયેલા, અને ખાસ તો કબીરજી અને કબીરજીનું તત્વજ્ઞાન જો આપણે જીવનમાં ઉતારીશું તો આપણું ઇવોલ્યુશન આ પૃથ્વી પરની જે પણ 70, 80, 90 વર્ષની જે પણ આપણી યાત્રા છે એ સફળદાયી બનશે. અને થેન્ક યુ વેરી મચ ગોવિંદજી, તમે જે અનુભવી કરી વાત કરી. અને આ જે બુક છે એને કદાચ આપણે પીડીએફમાં કન્વર્ટ કરી અને પછી દરેક ભક્તજનને મળે તો તેમના જે બાળકો છે જે ગુજરાતી નથી વાંચી શકતા, તો તેમને પણ આપણો આપણી એક નૈતિક ફરજ છે વડીલોની કે કબીર કોણ અને કેમ મહત્ત્વ છે એમનું જીવનમાં, એ જો આપણે બાળકોને નહીં આપી જશું તો બાળકો પછી જે એક મહત્ત્વનું જે એક, હું તો એમ જ માનું કે જે રીતે આપણે સમૃદ્ધિ, જે મટીરિયલ વેલ્થ આપી જવાના છે, ઇક્વલી એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ આપણે આ કબીરજીનું જ્ઞાન અને તત્વજ્ઞાન જો આપી જશું તો સુમનભાઈ સોનામાં સુગંધ મળે એ રીતે બંને રીતે આપણા ફ્યુચર જનરેશન સમૃદ્ધિ પણ જીવશે
અને એક કન્ટ્રીબ્યુટિવ હ્યુમન બિંગ તરીકે પણ જીવશે. તો થેન્ક યુ વેરી મચ. અને કોઈ પણ ભાઈને જો કંઈ પ્રશ્ન હોય આને જ લગતો, ગોવિંદજીએ જે કબીર સાહેબની વાત કરી, તો તે વિશે તમે યુ કેન રેઇઝ ધ હેન્ડ અને વી કેન આસ્ક ગોવિંદજી. ઓકે, ભરતભાઈ. રામ કબીર. ગોવિંદજી, તમે તો ઘણું જ્ઞાન છે, અમારે તો કઈ નથી, પાયામાં જ છીએ અમે તો જ રહેલા. પણ હવે એમાં જે આપણે તમે રમેયની શબ્દ એ બધી વિશે વાત કરી, એ બધી શું છે કે અમારા તો ઉપરથી જ જાય બધી. નહીં એટલે એનો નહીં બરાબર છે, પણ એમાં શું છે કે પહેલું તો શું છે કે આપણા સમાજને સમજવા વોટ ઇઝ રમેયની, વોટ ઇઝ શબ્દ, એ થોડોક જો માહિતી આમાં થોડુંક આપો તો કદાચ હમણાં જવાનું થોડુંક જ્ઞાન આપો. આઈ થિંક પ્રફુલભાઈ, એ જે કદાચ મને એવું લાગે કે ગોવિંદજી એ પરમારથી ઈશ્વર મામાએ થોડું ઘણું કદાચ પ્રવચનમાં કન્વર્ટ કર્યું હશે ને, એ કવર કર્યું હશે. તો એ જે ભરતભાઈ કદાચ એના પ્રવચનો આપણે જોઈશું કે કયા કયા છે ને એમાં જ્યાં જ્યાં સમજાવ્યું હશે ને તેને આપણે લાવીશું અને તેમાંથી આપણને ઘણી માહિતી મળશે. કારણ કે આઈ થિંક ઈશ્વર મામાએ ઘણો આપણને એ પણ આપી ગયેલા છે ખજાનો, પણ મતલબ કે આપણે એને સિસ્ટમેટિકલી લાવીશું, મને એવું લાગે. ગોવિંદજી, અનલેસ યુ હેવ સમથિંગ એલ્સ ટુ સે. ભરતભાઈ, તમારો ક્વેશ્ચન બહુ સુંદર છે. ક્વેશ્ચન આપણે સાદી સરળ ભાષામાં વાત કરીએ તો આપણે પેલી કબીર સાહેબની સાખીઓનો અભ્યાસ કરીએ ને, અને એમાંથી પછી એમના ભજનો પણ આપણે સમજી શકીએ. આજે તમે રમાયણીની વાત કરી છે, એ બહુ બહુ ગૂઢ વાત છે, એ ટ્રેઝર છે. એ લોકો એમ કહે છે કે એ ખજાનો છે મૂકી ગયેલા કબીર સાહેબ. એ ખજાનો સામાન્ય માણસોને સમજી શકાય એવું નથી. એને માટે તમારે એની યોગ્યતા પ્રાપ્ત કરવી પડે એવું કહે છે એ લોકો, કે યોગ્ય વ્યક્તિ જ એને સમજી શકશે. કારણ કે આ ટ્રેઝર જેમ લોકો આપણા મૂકી જાય અને એની સંજ્ઞા મૂકી જાય કે મેં આ જગ્યાએ દાટેલું છે ધન, અને તારે જવું હોય તો એનો રસ્તો આમ નહીં, પણ એને સંકેતિક ભાષામાં એ લોકો મૂકે કે ભાઈ આ રીતે તું જજે અને ત્યાં દાટેલું છે, તેમાં આ બધું આ જે ધન છે આપણું રમણીમાં, એ ધનને માટે એ સાંકેતિક ભાષા છે. એટલે આપણે એમાં બધા થોડાક મહંતોના જે વિચારકો છે એની પાસે જ તો આપણે જ્ઞાન લેવું પડે, પણ બહુ અતિ ગૂઢ જ્ઞાન છે. તમારી દ્રષ્ટિએ એકચ્યુઅલ આપણે શું છે પાયામાં છે બધા, બરાબર છે અત્યારે? યસ યસ યસ. તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? કારણ કે આ રમાયની તો આપણને કોઈને મેળ પડે નહીં, બરાબર ને? એટલે મેરો કહેવાનું શું છે કે અત્યારે જે સ્ટેજ ઉપર આપણે છીએ, તો પહેલું કયું સ્ટેજ લઈ શકીએ અત્યારે? દાખલા તરીકે આપણે ભજનો આપણે ગાઈએ છીએ પ્રસંગોપાત, રાઈટ? હવે એ મને એવું લાગે છે કે પહેલું દરેકે ભજન ગાવા જોઈએ. તો શું થાય, ભજન ગાવાથી એમના પોતાનામાં જ ઉદ્ધાર થશે. એમાં ખ્યાલ ને કે જેમ જેમ સાંભળશે, જેમ જેમ એના અંતરમાંથી નીકળશે, તેમ તેમ એના મગજમાં જ થોડું ખબર ને. તો એવું છે કે આપણે જે સિમ્પલ વસ્તુ છે તે શરૂઆત હમણાં કરવી પડશે. તો આપણે થોડુંક ફોર્સ રાખવું પડશે કે ભાઈ ભજન શુડ બી મસ્ટ એવરી પ્રસંગ, આરતી શુડ બી મસ્ટ એવરી પ્રસંગ, એમ ખ્યાલ ને. અને આરતી હું તો એવું માનું છું, દરેકને વિનંતી છે કે કબીરજીની આરતી આપણે કરીએ વધારે પડતી. તો શું થાય કે આપણે બધી આરતી હવે જુદી જુદી કવિઓ લાવે છે, બધી આરતીઓ જુદી જુદી આપણે ગાઈએ છીએ. એના કરતા જો આપણે કબીરનું જ કમ્પોઝ કરીએ 1 કલાકની અંદર, કે ભાઈ કબીરના જે પદો છે એ જ આપણે આરતીમાં ઉતારીએ. કેટલા સરસ પદો છે, આપણે ગાતા જતા પણ ધીમે ધીમે શું થયા, જુદા જુદા ઉમેરતા ગયા. આપણા 15-20 મિનિટની થઈ ગયા કબીરજીનું, અને પછી દરેક બીજા 40 મિનિટ બીજા આવે છે. એટલે શું થાય, મારી દરેકને વિનંતી કે કબીરનું જ લાવો. તો શું થાય કે આપણે એક જગ્યાએ બધો ફોકસ રાખીએ. આમાં શું છે, આપણો ફોકસ બહુ બદલાઈ જાય છે, ખબર ને ઘણી વખત. એટલે આમાં દરેકને વિનંતી છે કે કવિઓ આજે એટલું બધું ને નવા ભજન નો ડાઉટ ગાવા જોઈએ, પણ એને માટે બી એક પ્રસંગ રાખવાનો કે ભાઈ નવા જ ભજન, ફક્ત એમાં કબીરજી ના નહીં ગાવાના તે દિવસે. પણ આમાં તો આપણી આરતીમાં તો કબીરજી શુડ બી મસ્ટ ધેર.
ને એ તમે વાત કરી ને ગોવિંદજીએ કીધું ને કે આપણે લાયકાત કલ્ટિવેટ કરવી પડે રમૈની સુધી પહોંચવા માટેનું આપણે કે તો આ જે બેઝિક વસ્તુ છે યા તમે વાત કરી તેમ એ ફંડામેન્ટલ્સ જે ખરા એને આપણે રોજિંદા બનાવવા જીવનમાં આવી જવા જોઈએ અને પછી જ આપણી લાયકાત ધીરે 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 વધવા માંડે તેમ તેમ આપણે આગળનો પ્રવાસ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ ભરતભાઈ. ચાલો તો બીજા કોઈ ભાઈનો હેન્ડ રેઇઝ નથી થયો તો હું પ્રફુલભાઈને વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ ગોવિંદભાઈ આપ સૌ નિલેશ કુમાર નો મિત્રો હતો, નિલેશ તરફથી. કુમાર, નિલેશ કુમાર નો હતો. ક્યાં છે જો નિલેશ કુમાર? આવ્યા છે. ઓકે નિલેશભાઈ આવો, અનમ્યુટ કરો. રામ કબીર રાજુભાઈ, રામ કબીર કાકા. રામ કબીર, રામ કબીર. એઝ યુઝ્યુઅલ તમે તો હવે અમારે તમારા વિશે તો વધારે અમારે કહેવું નહીં જોઈએ, કારણ કે તમે અમારા એક જાતના એક પ્રકારે અમારે ગુરુ જેવા જ કહેવાય કબીર વિશે તો થેન્ક યુ. તમે અમારા કબીર વિઝડમમાં આવ્યા. પણ જેમણે વાત કરી તે જ મારે બી પૂછવાનું કે ભાઈ સાખી ને બધું અમને સમજાવવા માટે આપણે અમારા માટે અમે બહુ પછાડી છે, એટલા માટે જ અમે આ કબીર વિઝડમ રાજુભાઈ સાથે સ્ટાર્ટ કરેલો કે ભાઈ આપણા સદગુરુએ લખેલા કે જે બી છે આપણે સાખીઓ છે એને આપણે પાયામાં, ભરતભાઈ કીધું પાયામાંથી જો આપણે શીખીએ નહીં અને એમાં લોકો શીખે અને એના જીવનમાં ઉતારે, રાજુભાઈ કેમ તત્વજ્ઞાન ઉતારે અને જીવનનો સુધારો કરે, તેટલા માટે જ આપણે આ પ્રોગ્રામ ચાલુ કરેલો. તો તમે આમ અમને બધું ઘણું સુંદર શીખવું, તમારા લાઈફનું બી તમે બહુ નાઈસ અમને કરાવ્યું કે ભાઈ તમારે શું શું કરવું જોઈએ. અને સેમ થિંગ રાજુભાઈએ ક્વેશ્ચન કર્યો કે ભાઈ તમારે સંદેશો, વેરી નાઇસ સંદેશો તમે આપ્યો સમાજને કે ભાઈ તમારે તમારા ફેમિલી અને તમારે તમારી સાથે રાખીને આ બધું કરવું જોઈએ. તો થેન્ક યુ કાકા વન્સ અગેન અને વેરી નાઇસ. રામ કબીર કાકા. થેન્ક યુ નિલેશભાઈ, રામ કબીર. તો હવે હું પ્રફુલભાઈને વિનંતી કરીશ, અનલેસ અલ્પેશભાઈ કંઈ તમારે કોઈ સૂચનો હોય તો, અધરવાઇઝ પ્રફુલભાઈને કહીશ કે શાંતિ પાઠ કરીને આપણે સમાપ્તિ કરીએ. રામ કબીર, કઈ સૂચનો આગળના કાર્યક્રમના નથી તો પ્રફુલભાઈ તમે તમારું આગળનું કાર્ય વધારો. સરસ ગોવિંદજી, બહુ આનંદ થઈ ગયો આજે. આપણા કબીર સાહેબના મૂળભૂત સિદ્ધાંતો, તમારું વાંચન અને એમાંથી જે મહેનત તમે કરી, આપણું કબીર વિશેષ પુસ્તક 424 પાનાનું તમે જે સંપાદન કર્યું, સમાજની આ સેવા કરી, કહત કબીર સુનો ભાઈ સાધુ, ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ કરેલું છે રાજુભાઈએ કહ્યું તેમ. તો આ પુસ્તકો દરેક ઘરની અંદર તો પહોંચી જ ગયેલા છે, તો હવે એનો ઉપયોગ કરવાનો. અને પ્રફુલભાઈ હિતુભાઈ લખ્યું છે કે આ પીડીએફ ઇઝ અવેલેબલ અને પીપલ કેન ડાઉનલોડ પીડીએફ, એટલે જેમણે પીડીએફ ડાઉનલોડ કરી દેવું તો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો, bhakta.com પર હશે જ, અને ત્યાંથી પણ આપણે બાળકોને આપી શકીએ. થેન્ક યુ હિતુભાઈ. સરસ સરસ, હેતુભાઈનું કામ પણ સરસ છે. અને વિશેષમાં આપણી કબીર વાણી, આપણા તંત્રી શ્રીઓ બધા જે મહેનત કરીને આજ સુધી લાવેલા છે, એક વિશેષ અંક આવે છે કે જે ઘરે વસાવવા જેવો છે. આપણા કરંટ ટ્રસ્ટીએ જે વાત કરી, આપણા તંત્રીશ્રીએ વાત કરેલી આગળ, તે પ્રમાણે આત્મજ્ઞાન ઉપર જ આ એક અંક છે અને એ હાર્ડ કવરની અંદર ઘરે પણ રાખવા જેવો અંક છે, દરેકને મળશે એવી વાત કરેલી. બહુ સરસ પ્રગતિ થાય છે આ સાહિત્ય, કબીર સાહિત્યની અંદર. વેરી નાઇસ. અને એ પ્રમાણે કરીશું આપણે. તો હવે આ ફોર્મેટ આપણો જે આ પ્રશ્નોત્તરી સત્સંગ, તેમાં અમને થોડો વધારે રસ જાગેલો છે અને દરેક ભક્ત ભાઈઓ થોડીક હિંમત કરીને આવા સત્સંગોની અંદર જોડાય તો અમારું કામ પણ થોડુંક હળવું થાય અને આગળ આપણે આ કાર્યક્રમને વધારીએ એવી અમારી શુભેચ્છા છે. તો હવે આપણે, જો કોઈ ભાઈઓને પ્રશ્ન ન હોય તો આપણે હવે શાંતિ પ્રાર્થના કરી આગળ વધીએ. શાંતિ પ્રાર્થના ચાલુ કરો. ઓકે, હવે પરમાર્થી ઈશ્વરભાઈ
નો સત્સંગ આવતા વીકે સેમ ટાઈમે આપણે ઓડિયો વિડીયો સત્સંગ સ્કેડ્યુલ કરેલો છે, તો તે આપની જાણ ખાતર. હરિઓમ. પરમાત્મા એ પૂર્ણ છે અને તેણે રચેલું જગત પણ પૂર્ણ છે. પૂર્ણ પરમાત્માથી આખું જગત બહાર રચાયું, છતાં પરમાત્મામાંથી કશું જ ઓછું થયું નથી. તેમજ જગત પણ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ જગતને રચે, છતાં શેષ પૂર્ણ જ વધે છે. એટલે જ પરમાત્મા પરિપૂર્ણ કહેવાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.